હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. આજનું ટોપિક છે ગુજરાતી વ્યાકરણનું નામ અને તેના પ્રકાર. નામની સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ એટલે શું? વ્યાકરણની પરિભાષામાં જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને નામ કહેવાય છે. એને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય તેને શું કહેવામાં આવે છે? નામ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈશું. જય, દેવ, કોમલ, વિજય આ વ્યક્તિ છે. ખુરશી, પલંગ, તપેલી, પંખો વસ્તુ છે. ખારું, મીઠું, ભલું, બુરું ગુણ છે. ખારાશ, મીઠાશ, ભલાઈ, બુરાઈ આ ભાવ છે. રમત, વાચન, ગાયન અને વાદન આ ક્રિયા છે. ટૂંકમાં વ્યક્તિ, વસ્તુ, ગુણ કે ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને નામ કહેવાય છે. વાક્યમાં કઈ જગ્યાએ આવે? કર્તા અથવા તો કર્મની જગ્યાએ. ઉપરના શબ્દો વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે કોઈ ક્રિયાના નિર્દેશક છે. એને નામ અથવા સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં પ્રાણીને, પદાર્થને, ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દો વપરાય છે એને નામ અથવા સંજ્ઞા કહે છે. તેને અંગ્રેજીમાં નાઉન કહે છે. નામના પ્રકાર. નામના મુખ્ય 5 પ્રકાર છે. સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ, જાતિવાચક નામ, સમૂહવાચક નામ, દ્રવ્યવાચક નામ અને ભાવવાચક નામ. હવે આનો વિગતવાર અભ્યાસ કરીશું. નામના પ્રકાર. પહેલું, સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ. કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે તેને વ્યક્તિવાચક નામ કહે છે. કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે તેને વ્યક્તિવાચક નામ કહે છે. એક્ઝામ્પલ જોઈશું. વડોદરા, નર્મદા, હિમાલય, ગિરનાર. આ નામ આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપ્યું હોય છે. એની પાછળ કોઈ ખાસ કારણ હોતું નથી. પહેલાં વ્યક્તિવાચક નામને વિશેષ નામ એવા પ્રકારથી પણ ઓળખવામાં આવતું હતું. નેક્સ્ટ, સેકન્ડ છે જાતિવાચક નામ. દરેક વ્યક્તિને જુદું નામ આપીએ તો દુનિયામાં અસંખ્ય નામ થાય, કારણ કે વ્યક્તિઓ અનંત છે. આ કારણથી વ્યક્તિઓના વર્ગ બાંધવામાં આવે છે. જે પદાર્થોમાં સરખા ગુણ જોવામાં આવે છે તેનો એક વર્ગ કરીને તેને અમુક નામ આપવામાં આવે છે. જેમ કે પ્રાણીનો વર્ગ ઘોડો, ગાય, હરણ, કૂતરો. પંખીનો વર્ગ ચકલો, પોપટ, કાગડો, કબૂતર. આવા નામને જાતિવાચક નામ કહેવાય છે. જાતિવાચક નામ આખા વર્ગને તેમજ એ વર્ગની ગમે તે વ્યક્તિને લાગુ પડે છે. જેમ નામ આખા વર્ગને તેમજ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે. દેશ, શહેર, પર્વત, વાદળ, મોર વગેરે જાતિવાચક નામ છે. ટૂંકમાં જે સમગ્ર જાતિને દર્શાવે તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે. સમૂહવાચક નામ. કેટલાક નામ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવા માટે વપરાય છે તેને સમૂહવાચક નામ કહેવામાં આવે છે. આ નામ સમૂહથી છૂટી વ્યક્તિને લાગુ પડતા નથી. જેમ કે ટુકડી, સમિતિ, ફોજ, કાફલો, ધણ, લૂમ, વણઝાર, ટોળું, મેદની વગેરે. સમૂહવાચક નામ કોઈ પણ સમૂહને દેવામાં આવે છે. જેમ કે ટુકડી છે, સમિતિ છે, ફોજ છે, ધણ છે, લૂમ, વણઝાર, ટોળું ને મેદની. વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખાવતી સંજ્ઞાઓને
આપણે સમૂહવાચક નામ કે સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્યવાચક નામ. જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી છે, દ્રવ્ય રૂપે જેમની ગણતરી 1, 2, 3 રૂપે થઈ શકતી નથી, પણ જેમાંનો દરેક શબ્દ જથ્થાનો સૂચક છે, જેમનું વજન થઈ શકે છે, જેઓનું માપ લઈ શકાય છે, એવી વસ્તુઓની દ્રવ્યવાચક સંજ્ઞા કે નામ તરીકે ઓળખાવી શકાય. આવી વસ્તુઓમાં ધાતુઓના નામ, અનાજના નામ કે ઘી, ગોળ જેવા પદાર્થોના નામનો સમાવેશ થાય છે. જે વસ્તુઓને આપણે 1, 2, 3 એવી રીતે ગણી ના શકીએ, તે વસ્તુને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખાવી શકીએ છીએ. જેમ કે સોનું છે, કઠોળ છે, અનાજ, આ વસ્તુઓને આપણે ગણી શકતા નથી, તેથી તેને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈશું. ધાતુ: સોનું, રૂપું, સીસું, કલાઈ, તાંબુ, પિત્તળ, કાંસુ અને જસર. અનાજ: ઘઉં, ચોખા, દાળ, બાજરી, જુવાર. પદાર્થ છે ઘી, તેલ, દૂધ, ગોળ, ખાંડ, કાપડ અને રૂ. ધાતુ, અનાજ કે દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે. આગળ જોઈશું ભાવવાચક નામ. ઇન્દ્રિયોથી ઓળખાય નહીં પણ મનથી સમજાય તેવા ગુણ કે ક્રિયાના નામને ભાવવાચક નામ કહે છે. જેને આપણે આંગળી ચીંધીને દર્શાવી ન શકીએ તેવા નામને ભાવવાચક નામ કહેવાય છે. મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, કાળાશ, સેવા, કામ, મદ, ઝંઝણાટ, રણકાર જેવી સંજ્ઞાઓ નક્કર પદાર્થ દર્શાવતી નથી, પણ ભાવોને દર્શાવે છે. મૂર્ખ એ ગુણ છે, પણ મૂર્ખાઈ એ મૂર્ખ હોવાનો ભાવ છે. આ બધી સંજ્ઞાઓને રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એમને આંગળી ચીંધીને બતાવી શકાતું નથી. આમ ભાવોને દર્શાવતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેને રૂપ નથી, રંગ નથી, આકાર નથી, જેને આંગળી ચીંધીને બતાવી શકાતું નથી, તેવી સંજ્ઞાને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. નીચેના શબ્દોના નામ કયા પ્રકારમાં આવે છે તે જણાવો. નીચેના શબ્દો છે તે કયા પ્રકારમાં આવે છે તે જણાવવાનું છે. હિના, તો આ વ્યક્તિવાચક નામ છે, તેથી હિના આવશે વ્યક્તિવાચક નામ. પછી તેલ. તેલ શેમાં આવશે? આપણે લાસ્ટમાં જોયું હતું ઉદાહરણ. દ્રવ્યવાચકમાં. ગંગા. ગંગા પણ વ્યક્તિવાચકમાં આવશે. પ્રાણી જાતિવાચકમાં આવશે. ચંપો વ્યક્તિવાચકમાં આવશે. હિમાલય વ્યક્તિવાચકમાં આવશે. દેશ તે જાતિવાચકમાં આવશે. મૂર્ખાઈ એક ભાવ છે, તેથી ભાવવાચકમાં આવશે. અમદાવાદ. અમદાવાદ આવશે વ્યક્તિવાચકમાં. કમળ. કમળ આવશે વ્યક્તિવાચકમાં. મધ. મધ આવશે ભાવવાચક. ભલાઈ. ભલાઈ પણ ભાવવાચકમાં આવશે. ગિરનાર. ગિરનાર વ્યક્તિવાચકમાં આવશે. પર્વત. પર્વત શેમાં આવશે? જાતિવાચકમાં. ઘી
દ્રવ્યવાચકનું. મહારાષ્ટ્ર ઈ વ્યક્તિવાચકનું. નેક્સ્ટ છે ફૂલ. ફૂલ જાતિવાચક. નીતિન વ્યક્તિવાચક. રૂ દ્રવ્યવાચક. ટુકડી સમૂહવાચક. ધણ સમૂહવાચક. કરણ વ્યક્તિવાચક. કાળાશ એ એક ભાવ છે, તેથી ભાવવાચક. સેના સમૂહવાચક. વડોદરા વ્યક્તિવાચક. ઘઉં દ્રવ્યવાચક. સમિતિ સમૂહવાચક. ગુલાબ ગુલાબ વ્યક્તિવાચક. ગુલાબ વ્યક્તિવાચક. કાપડ દ્રવ્યવાચક. સોનું દ્રવ્યવાચક. ગાય જાતિવાચક. ઝાડ એ પણ જાતિવાચક. મીઠાશ ભાવવાચક. દ્રવ્યવાચક. અને દયા એ ભાવવાચક.